નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના ઊંચામાળા ગામેથી લાંચિયા ઓડિટર એસીબીને જાળમાં આવ્યા. 15,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા. વ્યારાના ઊંચામાળા દૂધ મંડળીના ઓડિટ દરમિયાન લાંચ લેતા 2 આરોપીઓને સુરત એસીબીએ રંગે હાથે ઝડપ્યા છે. જેમાં ઓડિટર ધર્મેશ રતિલાલ વસાવાએ ઓડિટમાં સતીરહિત રિપોર્ટ આપવા બદલ ફરિયાદી પાસેથી 15,000 રૂપિયાની માંગણી કરી હતી. આ લાંચની રકમ જેતલકુમાર સુજીત ગામિત દ્વારા સ્વીકારતા એસીબીએ છટકું ગોઠવી બંનેને રંગે હાથે પકડી પાડ્યા છે. જેમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાલોડના બાજીપુરા ગામની સીમમાં વેલ્ડિંગનું કામ કરતા પુરુષનું આકસ્મિક રીતે દાઝી જતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ બાજીપુરા ગામમાં આવેલ હાઈસ્કૂલની સામે વેલ્ડિંગનું કામ કરતા અજીતભાઈ ચૌધરી આકસ્મિક રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી, જે બાબતની જાણ પોલીસને કરાઈ હતી. સોંગઢમાં રાજ્યકક્ષાના આદિજાતિ મહોત્સવ યોજાશે, જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. તાપી જિલ્લાના સોંગઢ ખાતે તારીખ 14 અને 15મી માર્ચે યોજાનારા 31મા રાજ્યકક્ષાના આદિજાતિ મહોત્સવ માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં મંચ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા, પાર્કિંગ અને અન્ય સુવિધાઓ અંગે અંતિમ સમીક્ષા કરવામાં આવી હતી. સોંગઢના ભટવાડા ગામની સીમમાં બાઇક સ્લીપ ખાઈ જતા ચાલકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું. સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ભટવાડા ગામની સીમમાં બાઇક સ્લીપ ખાઈ જતા ચાલક દિનુભાઈ રાઉતને શરીરે ગંભીર ઇજાઓના કારણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વાલોડ પોલીસે અસ્થિર મગજના બીમારીથી પીડાતા વૃદ્ધને વહારે આવી પરિવાર સાથે મિલન કરાવ્યું. વાલોડ પોલીસ મથકના પીઆઈના સીધા માર્ગદર્શન હેઠળ ભૂલા પડેલા વૃદ્ધને વહારે આવી મદદ પહોંચાડવામાં આવી છે. જેમાં એક વૃદ્ધ અસ્થિર મગજની બીમારીથી પીડાતા હોય, જેઓ પોતાનું ઘર ભૂલી ગયા હોય, જે બાબતે જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વૃદ્ધ મહેન્દ્રભાઈની મદદ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જે વૃદ્ધ વ્યારાના ભણાવાડી ગામનો હોય, જેનું મિલન કરાવ્યું હતું. ઉકાઈ તાલુકાના વાઘનેરા ગામે ₹60 લાખના મલ્ટીપર્પઝ સેન્ટરનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું. ઉકાઈ તાલુકાના વાઘનેરા ગામે પીએમ જનમન યોજના હેઠળ ₹60 લાખના ખર્ચે બનેલા મલ્ટીપર્પઝ સેન્ટરનું લોકાર્પણ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સેન્ટર ગામના યુવાનો માટે લાઇબ્રેરી તથા સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગી બનશે, જેમાં અધિકારી સહિત પદ અધિકારી અને ગ્રામજનો હાજર રહ્યા હતા. તાપી જિલ્લાના નિઝર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર શોપિંગ સેન્ટરમાં ચાલતા ભૂલકાઓને હાલાકી. તાપી જિલ્લાના નિઝર ખાતે આવેલ આંગણવાડી 1 અને 7ના ભૂલકાઓ શોપિંગ સેન્ટરમાં ભણવા માટે મજબૂર બન્યા છે. 7 થી 8 મહિનાથી આ આંગણવાડી કેન્દ્ર શોપિંગમાં ચાલતા સ્થાનિક આગેવાન દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી. જય જોહાર, જય આદિવાસી. હું ગણેશ એસ પાડવી નિઝર તાલુકામાં સામાજિક આગેવાન તરીકે કામ કરું છું. જે મારા નજરમાં 6 થી 7 મહિનામાં આંગણવાડી 1 અને આંગણવાડી નંબર 7 જે તોડી પાડવામાં આવી હતી, અને સરકારી તંત્રનું કહેવાનું હતું કે 6 થી 7 મહિના થઈ ગયા, કામ ચાલુ કરીશું એમ કહીને હજી સુધી કામ ચાલુ કર્યું નથી. અને નાના નાના ભૂલકાઓ જે હાલમાં ઓટલાઓ પર, શોપિંગો પર અને આદિવાસી ભવનમાં આંગણવાડીનું કામ ચલાવે છે. તો મારે સરકારી તંત્રને આટલું જ કહેવાનું છે કે 6 થી 7 મહિના થઈ ગયા છે, આંગણવાડી 1 અને આંગણવાડી 7 કામ કેમ નથી ચાલુ થયું? વહેલી તકે આંગણવાડી 1, આંગણવાડી 7નું કામ ચાલુ કરે, અને છોકરાઓ જે ગંદકીમાં બેસીને નાસ્તો કરે છે, તો એનું પરિણામ કે છોકરાઓને બીમારી કે કોઈ પ્રદૂષણ લાગે, એનું પરિણામ પૂરેપૂરું સરકારી તંત્ર પર આવશે. અને છોકરાઓના મા બાપને જે બી છોકરાઓને બીમારી લાગશે, એનું પૂરેપૂરું ધ્યાન સરકારી તંત્રે રાખવું પડશે. નિઝર પોલીસે ભૂલા પડેલ બાળકને વાલી સાથે મિલન કરાવી માનવતા મહેકાવી.
નિઝર પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ વેલદા ટાંકી નજીકથી ભૂલા પડેલ 9 વર્ષના બાળકને નિઝર પોલીસે મદદ પહોંચાડી છે, જેમાં તેમના વાલી સાથે મિલન કરાવી માનવતા મહેકાવી હતી. જે બાળક ગામના લોકો સાથે દેવમોગરા બાજુ ફરવા ગયો હતો અને વિખોટો પડી જતાં ભૂલો પડી ગયો હતો, જે બાળકને મિલન કરાવ્યું હતું, જે ખરેખર સારી બાબત કહી શકાય તેમ છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.